आगा जी 28 वाला मैच चाहिए, आगा जी 21 वाला मैच चाहिए। આ બધા યુટ્યુબરો જે પાકિસ્તાનના છે એને તમે જોયા જ હશે, કેવા કેવા દાવા કરે, પણ એ કરવા પાછળનું એનું કારણ શું હું આજ તમને બતાવું. એ લોકો છે ને એક કન્ટેન્ટ ક્રિએટ કરે કે આવી બધી વાતો કરે ને, આગાજી અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું, અને પછી પાછા મેચ હારી જાય ને તે હારનું સેલિબ્રેશન કરતા હોય. ડુપ્લિકેટ પ્લાસ્ટિકના ક્યાંકથી ડબ્બા ગોતે, અને ટીવી અસલી ટીવી તો એની પાસે ક્યાં વ્યાત હતો. હવે એ ડુપ્લિકેટ પ્લાસ્ટિકના ડબ્બા તોડતા હોય ને એ આગાજીને પછી ગાળું દેતા હોય, અને એને ગોળીએ દઈ દેવી છે આખી ટીમને ઓલી શું કહેવાય તોપો હારે બાંધીને એને ઉડાવી દેવી છે. આમ છે ને તેમ છે ને બેકાર ટીમ છે ને ભારતની ટીમ તો કેટલી મહાન છે, ભારતના બહુ વખાણ કરે. પછી એ બિફોર ને આફ્ટર એવા વિડીયો બનાવે, બે મિક્સ કરી, અને પછી એને ભારતના લોકો બહુ પસંદ કરે. આપણને એ લોકો પાકિસ્તાનને બે ઇજ્જત કરતા હોય ને એવો વિડીયો આપણને જોઈને મજા આવે. હું જોઉં છું લ્યો ને, એટલે આપણને મજા આવે. એ લોકો એની બે ઇજ્જતી કરતા હોય ને એ જોવાની આપણને મજા આવે, એટલે એને વ્યૂઝ મળે, અને મિલિયન્સના ઓલામાં વ્યૂઝ મળે. એટલે એને બિચારાને $50 એના ખાતામાં જમા થઈ જાય ને તો એને લોટ અને ચોખાનું થઈ જાય. આની પાછળ એ લોટને ચોખાનું કરવા હાટું થઈ પોતાના દેશને બેઇજ્જત કરતા હોય. આપણા દેશમાં તે ફ્રીડમ ઓફ સ્પીચ છે, બોલવાની આઝાદી છે, પણ આપણે ક્યારેય હારને સેલિબ્રેશન કરતાં આપણી પબ્લિકને તમે નહીં જુઓ. આપણને શું થાય કે આપણને એમ લાગે ને કે ઇન્ડિયા હારી જાય એમ છે, તો આપણે ટીવી બંધ કરીને હોઈ જઈએ કે હા ભાઈ ભારે કરી હારી જાય છે, નથી જોવું. અને એ લોકો પાછા હારની સેલિબ્રેશન કરે, ટીવી તોડશે ને આમ કરશે, પાછા બે એકબીજાના ઇન્ટરવ્યૂ લેશે ને એના બધા વિડીયો અપલોડ કરે. ટૂંકમાં આ બધું કરવા પાછળનું એક જ કારણ, એ લોકો કન્ટેન્ટ ક્રિએટ કરે, અને આવા કન્ટેન્ટ બનાવી અને યુટ્યુબ ઉપર મૂકે ને તો એને ઇન્ડિયામાં માણસો બહુ જોવે. હવે તમે એમ કહો છો, ઘણા એમ પૂછે કે આ લોકો મેચ હોય ત્યારે તો હાલો એ કન્ટેન્ટ ક્રિએટ કરે, પણ મેચ ન હોય ત્યારે આ લોકો શું કરતા હશે? તો મેચ ન હોય ને ત્યારે આપણા મોટા મોટા સિટી બતાવે, જો આ કયું સિટી, તો અહીંયાની પબ્લિક એમ કે આ તો જાપાન છે, દુબઈ છે. પછી એ લોકો એમ કે નહીં, આ જાપાન કે દુબઈ નહીં, આ તો ઇન્ડિયા છે, અને ઇન્ડિયાનું આ ફલાણું શહેર છે ને ફલાણું શહેર છે. તો શું વાત છે, ઇન્ડિયા આટલું બધું ડેવલપ થઈ ગયું છે, આમ છે ત્યાં. આવા બધા કન્ટેન્ટ ક્રિએટ કરે, એટલે એને માણસો અહીં ભારતમાં બહુ પસંદ કરે. પાકિસ્તાનની પબ્લિકને ખબર નથી ભારત કેટલું ડેવલપ થઈ ગયું, એટલે કન્ટેન્ટ ક્રિએટ કરે. ને કન્ટેન્ટ બનાવવા સિવાય એ લોકોનો કોઈ મકસદ હોતો નથી. પણ એ લોકો કેટલા હલકટ છે કે એક કન્ટેન્ટ બનાવવા માટે થઈને પોતાના દેશની બેઇજ્જતી કરવા માટે સુધી પહોંચી જાય. નહીંતર આપણે ફ્રીડમ ઓફ સ્પીચ તો ભારતમાં છે, આપણે ગમે એ બોલી શકીએ છીએ, પણ આપણી ફરજ છે આપણે આપણા દેશને નુકસાન થાય ને એવું ક્યારેય ન બોલવું જોઈએ. પણ આ લોકોમાં બિચારામાં એટલી તમીજ ક્યાંથી હોય? એટલે અને તમે જોયું છે કે ઘણી ચેનલો ઉપર પાકિસ્તાની પત્રકારો આવી જાય પોતાની રાય દેવા માટે. એ $100-200 નક્કી કરેલા હોય, એને આપણી ભારતની ચેનલ ઉપર આવી અને પાકિસ્તાનની બેઇજ્જતી સાંભળવાની, અને ઈવડે એ કાંઈ વધારે બોલે તો એને મૂંટ કરી દે, તો એ પાછા ફરીને પાછા આવે. એટલે એ લોકોને ઇજ્જત ને બેઇજ્જતી જેવું કાંઈ હોતું નથી. અને આ લોકો છે ને માત્ર ને માત્ર કન્ટેન્ટ બનાવવા માટે થઈને જ તે આગાજી 28 વાળા મેચ चाहिए, આગાજી આવા બધા વિડીયો બનાવતા હોય, અને આપણને બહુ મજા આવે આફ્ટર ને બિફોર જોઈને. અને પછી ટીવી તોડતા હોય ને એના બધા ગાળું દેતા હોય ક્રિકેટની ટીમને. આ બધું જોવાની આપણને મજા આવે છે. અને એ લોકો ભારતના પછી અમુક ફૂલઝડીઓ આવે છે નહીં, ઇન્ડિયા વાલો ક્યાં હમ આપકો આતંકવાદી દિખતે હે. આવા બધા કન્ટેન્ટ એ ભારતના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને જ બનાવે છે. કોઈએ સિરિયસ લેવું નહીં. અને તમને મારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય ને સાચો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો. યુટ્યુબ ઉપર જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને શેર કરી દેજો. અને ફેસબુક ઉપર જોતા હો તો લાઈક ફોલો કરો. જય હિન્દ, જય માતાજી.